ભરૂચના ભોલાવ ગામે અવધૂતનગર એક સોસાયટી સ્ટ્રીટ નંબર 7થી આદિત્ય સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તમામ કામોની કુલ અંદાજિત કિંમત ₹42 લાખ જેટલી થાય છે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા સોસાયટીના આગેવાનો તથા રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસાવવી એ તેઓની પ્રાથમિકતા છે। સાથે સાથે કોલેજ નજીકથી પસાર થઈ જાડેશ્વર તરફ જતા માર્ગને પણ આજુબાજુથી વધારવાની મંજૂરીની વાત ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ વધુ વિકાસ કામો માટે સતત પ્રયત્નશીલ રહીશું એવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો। સીસી રોડ બનવા જઈ રહ્યો છે। આ વોર્ડ નંબર 7માંથી જ અવધૂત 2 અને બાકી આગળ નરનારાયણ બાકીની સોસાયટીમાં પ્રવેશ માટેનો એક રસ્તો છે। એટલે આગામી 3-4 દિવસમાં આ કામ શરૂ થશે। આ ભોલાવ પંચાયતમાં આવેલો નર્મદા નિગમની આસપાસના વિસ્તાર માટે ખૂબ અગત્યનો આ રસ્તો છે। ઝડપથી આ કામ સાથે જુદા જુદા વિકાસના કામો પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે। અત્રે ભોલાવ ગ્રામ પંચાયતના નાગરિક ભાઈઓ બહેનોને એ પણ જણાવવાનું કે બહુ નજીકના દિવસોમાં આ નર્મદા નિગમનો જે સિંગલ ટ્રેક રોડ છે એ પણ રાજ્ય સરકાર આપણને મંજૂરી આપશે અને ડબલ ટ્રેક આપણે કરવાના અત્યારે આયોજનમાં છે।